નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. અમારી ખાસ રજૂઆત શું તમે જાણો છો સાથે હું છું સિદ્ધિ. ભારત રંગીન વિવિધતાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાઓ સાથે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે. આ સાથે જ તે બદલાતા સમયની સાથે સાથે પોતાની જાતને અનુકૂળ પણ કરી રહી છે. આઝાદી બાદ ભારતે બહુપરિમાણીય સામાજિક અને આર્થિક પ્રગતિ પણ કરી છે. ભારત કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે અને હવે તેની ગણતરી વિશ્વના સૌથી વધુ ઔદ્યોગિક દેશોમાં પણ થાય છે. ત્યારે વિશ્વના 7મા સૌથી મોટા દેશ તરીકે ભારત બાકીના એશિયાથી અલગ છે, જે પર્વતો અને સમૃદ્ધો દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે તેની વિશિષ્ટ ભૌગોલિક ઓળખ પણ છે. ઉત્તરમાં હિમાલય અને પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. તે કર્કરેખાઓથી આગળ સાંકડું બને છે. પૂર્વમાં બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર તેની સીમાઓ નક્કી કરે છે. તો જ્યારે કોઈ દેશ આટલું વિશાળ અને વિસ્તરાયેલો હોય ત્યારે તેનું રાષ્ટ્રગીત પણ એવું જ હોવું જોઈએ. સૌપ્રથમ ચાલો જાણીએ કે રાષ્ટ્રગીત શું છે. રાષ્ટ્રગીત એટલે સંગીત જે દેશના ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા અને તેના લોકોના સંઘર્ષને સમજાવે છે. રાષ્ટ્રગીત દેશ પ્રત્યેના પ્રેમથી ભરપૂર છે. આ સંગીત રચના કાં તો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે અથવા પરંપરાગત રીતે મેળવવામાં આવે છે. રાષ્ટ્રગીત એક એવું ગીત છે જે કોઈ પણ દેશના ઇતિહાસ અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે. તે દેશને તેની ઓળખનો અહેસાસ કરાવે છે. દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન સૌપ્રથમ બંગાળી ભાષામાં નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા વર્ષ 1911માં લખવામાં આવ્યું હતું, જે પછી તેના હિન્દી સંસ્કરણને 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગીત તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં 27 ડિસેમ્બર 1911ના રોજ જનગણ મન સૌપ્રથમ ગાવામાં આવ્યું હતું. 1937માં ભારત સરકારે તેને રાષ્ટ્રગીત તરીકે મંજૂરી આપી. વંદે માતરમની તેની માત્ર 4 લાઈનો દેશને સમર્પિત હતી. ત્યાર પછીની પંક્તિઓ માતા દુર્ગાની સ્તુતિ કરે છે. કોઈ પણ ગીત રાષ્ટ્રગીત બનાવવું યોગ્ય નહોતું જેમાં કોઈ દેવી દેવતાનો ઉલ્લેખ હોય. ભારતના રાષ્ટ્રીય ગાન વંદે માતરમને પણ રાષ્ટ્રગીત બનાવવાની વાત થઈ હતી, પરંતુ તેને રાષ્ટ્રીય ગાન બનાવવામાં આવ્યું, જેની પાછળ દલીલ એવી હતી કે તેની માત્ર 4 લાઈનો દેશને સમર્પિત હતી. ત્યાર પછીની પંક્તિઓ બંગાળી ભાષામાં છે અને માતા દુર્ગાની સ્તુતિ કરે છે. આવી સ્થિતિમાં કોઈ પણ ગીતને રાષ્ટ્રગીત બનાવવું યોગ્ય નહોતું જેમાં દેશનો ઉલ્લેખ ન હોય પરંતુ કોઈ દેવી દેવતાનો ઉલ્લેખ હોય. તેથી વંદે માતરમને રાષ્ટ્રગીત બનાવવાને પહેલે તેને રાષ્ટ્રગાન બનાવવામાં આવ્યું. રવિન્દ્રનાથ ટાગોરના આ ગીતનો 1919નો અંગ્રેજી અનુવાદ ધી મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા હતો. અંગ્રેજી સંગીતકાર હર્બર્ટ મુરીલને તેનું ઓર્કેસ્ટ્રા ધૂન પર પણ ગાય હતું. રવિન્દ્રનાથ ટાગોરે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત આમાર સોનાર બાંગ્લા પણ લખ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે, કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરે 1919માં આ ગીતનો અંગ્રેજીમાં ધ મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા તરીકે અનુવાદ કર્યો હતો. આ પછી પંડિત જવાહરલાલ નહેરુની ખાસ વિનંતી પર અંગ્રેજી સંગીતકાર હર્બર્ટ મુરીલે પણ તેને ઓર્કેસ્ટ્રલ ધૂન પર ગાયું. રસપ્રદ વાત એ છે કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત આમાર સોનાર બાંગ્લા પણ લખ્યું છે. જોર્જ પંચમની પ્રશંસામાં લખ્યું છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવેલ હતું ખંડન. સિંધ શબ્દને લઈને પણ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રગીતને લઈને શરૂઆતમાં અન્ય એક વિચિત્ર વિવાદ ઉભો થયો હતો. એવું કહેવાય છે કે તે જોર્જ પંચમના વખાણમાં લખવામાં આવ્યું હતું. તે સમયે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પોતે પણ આ વિવાદનું ખંડન કર્યું હતું. તે જ સમયે રાષ્ટ્રગીતમાં એક શબ્દ સિંધને લઈને ઘણી વખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. રાષ્ટ્રગીતમાંથી આ શબ્દ હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ માંગ કરવામાં આવી છે. આ માટે આપવામાં આવેલી દલીલ એ હતી કે સિંધ હવે પાકિસ્તાનનો ભાગ છે, જો કે અત્યારે પણ એવું નથી અને પહેલાની જેમ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. તો મિત્રો, આજના એપિસોડમાં તમે જાણ્યું આપણા ભવ્ય રાષ્ટ્રગીતનો વારસો, તેનો ઇતિહાસ અને તેની મહત્વતા.
ત્યારે શું તમે જાણો છો? આજે બસ આટલું જ. ફરી મળીશું આવા જ વિષયો સાથે જે તમને આપશે અદ્ભુત માહિતી. મને આપશો રજા. જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ, ભરોસો ગુજરાતનો.